નમસ્કાર, આપ જોઈ રહ્યા છો PR24 ક્રાઇમ એલર્ટ ન્યૂઝ। આજથી પીએમ નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, જેમાં તેઓના રોડ શો બાદ નિકોલમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે તેમના નિકોલ સભા કાર્યક્રમ પહેલા જ ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોની અમદાવાદ પોલીસે અટકાયત પણ કરી લીધી છે। કોંગ્રેસ દ્વારા પીએમ મોદીના પ્રવાસ દરમિયાન ખરાબ રોડ રસ્તાઓ અને વોટ ચોરીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવાની યોજના હતી, પરંતુ તે પહેલા જ અમદાવાદ શહેર પોલીસે 25 જેટલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત તેમજ નજરકેદ કર્યા છે અને વડાપ્રધાનનો કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓને નજરકેદમાં રાખવામાં આવશે। ખોખરાની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ભારે હોબાળો સર્જાયો હતો। ત્યારે એક અઠવાડિયા બાદ આજે ફરીથી ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। આ ગંભીર ઘટનાને પગલે ડીઈઓ દ્વારા 4 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જે શાળાના કાર્યકાળ દરમિયાન શાળામાં હાજર રહી શૈક્ષણિક અને વહીવટી કામગીરી પર નજર રાખશે અને જે વાલીઓ સ્કૂલમાંથી પ્રવેશ નીકાળીને અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હશે તેમને આ ટીમ દ્વારા મદદ કરવામાં આવશે। અમદાવાદમાં માનવતા મરી પરવારી હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં નિકોલ વિસ્તારમાં પાવર હાઉસ પાસે રહેતા દંપતી પોતાના 4 દિવસના બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને નવજાત શિશુની તબિયત વધુ ખરાબ હોવાથી હોસ્પિટલના ડોક્ટરોએ બાળકને કાચની પેટીમાં રાખવાનો નિર્ણય કર્યો હતો। જોકે કમનસીબે બાળકનું મોત થતાં ડોક્ટરોએ તેના વાલી વારસાની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ 1 સપ્તાહ સુધી માતા પિતા એક પણ વખત હોસ્પિટલમાં આવ્યા ન હોવાથી નિકોલ પોલીસે મૃતક બાળકના માતા પિતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જય હિન્દ, જય ભારત। I should fuck her in the Benz.